મજામાં? મારો ભાઈ આવી ગયો. મજામાં તમે? 2 વર્ષથી રાહ જો. મારો ભાઈ આવશે. મારો ભાઈ આવી ગયા. અમારા જે સગા છે ને એને જ મારા ઘરવાળાને દારૂ પાઈને જ મારી નાખ્યો. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ઘણા દિવસો પછી આપણે મળીએ છીએ. આઈ હોપ કે તમે બધા ઓકે હશો. આજે હું અત્યારે જઈ રહ્યો છું કેશોદ, અને કેશોદમાં હંસાબેન વાઢેર નામના એક વિધવા મહિલા છે, જેમના હસબન્ડના ગયા પછી પોતે સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાના 2 દીકરા છે, નાના નાના, અને દીકરી છે જે પોતે અભ્યાસ કરી રહી છે. આપણે એમને મળીએ અને એમને જાણીએ કે એમની શું તકલીફ છે. તકલીફને આપણે ઓછી કરવાની કોશિશ કરીએ. મળીએ છીએ આપણે કેશોદમાં. મજામાં? મારો ભાઈ આવી ગયો. મજામાં તમે? 2 વર્ષથી રાહ જો. મારો ભાઈ આવશે. મારો ભાઈ આવી ગયા. ભોળાનાથે મારી પ્રાર્થના સાંભળી લીધી. તમારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારા 2 છોકરા અને મારી છોકરી એક છે. હું એક જ કમાઉં છું. સાડી ભરું ને મારું કામ, સાડી ભરું ને સિલાઈ પણ કરું. સાડીમાં તમને શું મળી રહી? સાડીમાં 50 વાળી હોય, 100 વાળી હોય. 50-100 રૂપિયા કમાઈ જાઓ દિવસના. મારા ઘરમાં 2 મારા છોકરા છે, એક હું છું અને મારી છોકરી છે. તમારા હસબન્ડ? એને આજ 8 વર્ષથી ઓફ થઈ ગયા. બીમાર હતા બહુ જ. એમને ટીબી થઈ ગઈ હતી. 2 વર્ષ ખાટલા માર્યા, બહુ સેવા કરી, પણ એમને કઈ રિકવરી આવી જ નહીં શરીરમાં. દુઃખી તો બહુ જ. મારા જેવું દુઃખ તો ભગવાન કોઈને ના આપે. બહુ બધી મહેનત કરી મારા છોકરાઓને મેં મોટા કરવા. મોટા તો મેં કરી દીધા, પણ હવે એને ભણાવવાનું મારી પાસે નથી કંઈ. હું એને ભણાવી નથી શકતી હવે, અને હું પહોંચી નથી શકતી ક્યાંય. કાંઈ પણ કામ કરવા જઈએ તો માણસો પાછા પાડી દે આપણને, ગલત બોલે આપણને. કેટરસનું કામ કરતી હતી તો છોકરીઓને લઈને જાતી હું, તો છોકરીઓને એમ બધા એમ કહે કે છોકરીઓ લઈને જાય છે તો એક ખરાબ કામ કરતી હશે. મેં એ પણ કામ છોડી દીધું. હવે ઘરમાં ઘર ઘંટી લઈ, એક ખાલી ઘર ઘંટી લીધી. ઘર ઘંટી 15,000ની લીધી હપ્તે, અને હપ્તા ચાલુ હતા. દહીણા ધરાવવા આવે તો પણ બાયું ઊભીને એમ કે દહીણા અહીંયા શું ધરાવવા જાવ, એમ કે ઘર ઘંટી લઈ લેવાય, એવી રીતના કે બધા. હું એમ કહું કે ભલે અમે એક વિધવા છીએ, અમારી પાસે તમે કાંઈ ન લ્યો તો કાંઈ નહીં, પણ આવી ખરાબ વાતો તો અમારી ના ફેલાવો. અમારા જે સગા છે ને એને જ મારા ઘરવાળાને દારૂ પાઈને જ મારી નાખ્યો. બીમાર હતા ને ખાટલામાં હતા ને, તો એ લોકો ત્યાંથી આવે ને ખાવાનું ન દઈ જાય મારા ઘરવાળાને. હું કામે ગઈ હોય તો ખાવાનું ન દેવા આવે, દારૂની કોથરી દેવા આવતા હતા મારા ઘરવાળાને. અને છેલ્લે એનો જીવ જતો હતો ને, હું સામે બેઠી હતી, હું પીને બધાને મેં બોલાવી લીધા. મેં કીધું મારા ઘરવાળાને કંઈક થઈ ગયું, શ્વાસ બહુ જ આવે. તો એના મામાને બધા આવ્યા ને બધા અમે ઊભા હતા. તો એનો જીવ જતો હતો ને, તો મને કે આમાં શું છે એ કહેવાનું. તો મને રોવું આવ્યું. મારા ઘરવાળાનો જીવ જતો હોય, મને રોવું તો આવે ને. હું રોઈ તો મારા મામાજી મને એમ બોલ્યા કે બસ હવે નાટક રહેવા દે. હું નાટક કરતી હોય મારા ઘરવાળાનો જીવ જઈ. બહુ હેરાન કરીશ ભાઈ, બહુ જ હેરાન કરી બધા. દવાખાને જવું તો એને લઈને, ત્યારે મારી પાસે કાંઈ નહોતું. ત્યારે મેં એમ કીધું, મારે દવાખાને લઈને જવું, તમે કોક આવો ને. હા, એ કે હું પૈસા આપીશ. હું ઘરે લેવા ગઈ ને તો મને હવે તું અહીંયા હું બેઠી જા ને લઈ,
જા હવે તું દવાખાને લઈ જા, અમારી પાસે નથી પૈસા. એવા એવા શબ્દનો ઉપયોગ કર્યો. મેં બહુ સહન કર્યું બધાનું, છતાં અમે કોઈને કીધું જ નથી. સગાવાળા સપોર્ટ કરે ન કરે, જીવનની અંદર કેવું છે કે તમને એમ થાય ને કે મારે આ વસ્તુ કરવી છે, પછી કોઈથી બીને કે કોણ હું વિચારશે એવું નહીં. જીવનમાં હંમેશા બને એટલું દોડ્યા રાખવાનું. તમારે શું કરવું છે, એક્ઝેક્ટ તમારે શું ઈચ્છા છે એ કહો. બસ મારા છોકરાને કંઈક પણ વ્યવસ્થિત ધંધો હોય તો એ કરવો છે. બસ મારા છોકરાને ભણવું છે, પણ એ અત્યારે ભણી કેમ ભણે તો કામ કોણ કરે? ને મારે એટલા કામ હું 200 રૂપિયા કમાઈ લઉં તો 200 રૂપિયામાં પૂરું નથી થતું. તમારા છોકરાને ભણાવવા છે તમારે, એટલે અનાથ આશ્રમ કેમ મૂક્યા છોકરાઓને? અહીંયા મને એક બેન મેં એક રૂમ ભાડે આપ્યો હતો. મારે 2 રૂમ છે ને, એક રૂમ ભાડે આપ્યો હતો. તો એણે મને એમ કીધું કે અહીંયા છોકરાઓને રાખીશ ને 6 મહિના તો 2 ભાઈઓના 2,000 રૂપિયા આવશે એમ. ખાતામાં એના 2,000 રૂપિયા આવે, 2 ભાઈઓને 2,000. તો એના 4,000 રૂપિયા એ આવતા હતા અને 1,250 રૂપિયા મારી વિધવા સહાય આવે. વિધવા સહાય કેટલી? 1,250 મહિનાની. પહેલા તો 750 જ આવતી હતી, અત્યારે 1,250 રૂપિયા મહિનાના આવે. હા. ઓકે. તો એ બધું કરીને હું મારા ઘરમાં બધું ચલાવતી હતી અત્યાર સુધી. બધું રૂમ તમે એક ભાડે એટલા માટે આપી કે છોકરાઓના અનાથ આશ્રમમાં મૂકો અને 2,000 રૂપિયા આવે, હા, જેથી કરીને તમારું ગુજરાન ચલાવી શકું. છોકરાઓને મેં હોસ્ટેલમાં મૂકી દીધા ને પછી હું હાવ એકલી થઈ ગઈ. હાવ એટલે હાવ એકલી, ઘરમાં કોઈ નહોતું. ત્યારે આમ ઘર કડવા દોડે કે હમણાં મને એમ થતું કે આના કરતાં મરી જાવ એમ. મારા છોકરાનું પછી એમ થાય કે મરી જાય તો મારા છોકરાઓને કોણ સાચવશે? કોઈ નહીં બોલાવે મારા છોકરાઓને. એટલા માટે હું જીવું છું, બાકી મારે જીવવાનું મને જરાય ઈચ્છા નથી. આવી જિંદગી જીવવા કરતાં તો મરી જવું સારું. આ કોઈ દહીણું દળાવ આવે તો 10 રૂપિયા લઈને આવે, છૂટા ન હોય તો 1 રૂપિયાની હું શેમ્પુ આપી દઉં. એમ કરીને એનો 1 રૂપિયાનું કમાણી કરી લઉં. જે તકલીફ છે ને તમારી બધી આપણે દૂર કરશું. બીજું કઈ ટેન્શન છે? તો કેમ રહો? મમ્મી મહેનત કરે એટલે મહેનત કરે છે ને, મેન તો બીજા કોઈ ખોટા કામ તો નથી કરતા ને. મેન વાત એ છે કે સંઘર્ષ કરે છે ને, મહેનત કરે છે ને, સાડી ભરે છે, મશીન ચલાવે છે, તો શું કામ ટેન્શન લે? તારા તો પ્રાઉડ થવું છે કે મારી મમ્મી એટલી મહેનત કરે છે. થાય ને પ્રાઉડ મમ્મી ઉપર. હંસાબેન વાઢેર જે વિધવા છે, વિધવા સહાયમાંથી મિત્રો 1,250 રૂપિયા દર મહિને આવે છે. પોતાના 2 છોકરાને અનાથ આશ્રમમાં મૂકી દીધા, ઘરનું ગુજરાન ચલાવવા માટે અનાથ આશ્રમમાંથી 2,000 રૂપિયા આવે તો જેમ તેમ કરીને પોતાનું ઘર ચલાવે, પોતે સાડીઓ ભરે છે, પોતે સિલાઈ મશીન ચલાવે છે. સિલાઈ મશીનમાં 10 રૂપિયા મળે છે અને સાડીમાં એમને 100 થી 150 રૂપિયા મળે છે. દિવસના 200 થી 250 રૂપિયા કમાય છે. એક દીકરી છે એમની જે ભણે છે, ભણવા માટે એમને આર્થિક સહાયની જરૂર છે. આપણે એ પણ જે એમના છોકરાઓની જરૂરિયાત છે ભણવાની, એ જરૂરિયાત આપણે પૂરી પાડશું. અને ધંધાને લગતી કોઈ પણ કાર્યો છે તો એ પણ આપણે કરશું. પણ ફરી હું તમને બધા લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં કોઈ પણ આવા વ્યક્તિ છે, મહિલા છે, પુરુષ છે, જેમને જરૂરિયાત છે, તો મેઇન કર્તવ્ય છે પાડોશીનો કે એમની સાથે ઊભા રહી એમને સપોર્ટ કરે. આર્થિક રીતે એમના હસબન્ડ એક્સપાયર થયા છે ટીબીની બીમારીના લીધે અને પોતે એકલા છે, તો તમામ લોકોને વિનંતી કરું છું કે આવા તમામ લોકોને સપોર્ટ કરો. આ બેનની જે પણ રિક્વાયરમેન્ટ છે આપણે પૂરી કરશું, પણ પહેલાં સમાજનું કર્તવ્ય છે કે તમે તમારી આજુબાજુમાં વસતા તમામ લોકોને સપોર્ટ કરો. આર્થિક રીતે ન કરી શકો તો કંઈ નહીં, પણ મેન્ટલી એ લોકોને ડિસ્ટર્બ કરવામાં તમામ લોકોને વિનંતી કરું છું. આજ માટે આટલું છે. બેનની જે પણ રિક્વાયરમેન્ટ છે આપણે પૂરી કરીશું. પણ તમામ લોકોને હું ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો છે એમને સપોર્ટ કરો. તમે મહેનત નથી કરી શકતા, તમે સપોર્ટ નથી કરી શકતા, તો આર્થિક રીતે એ લોકોને મદદરૂપ બનવાની કોશિશ કરજો. મળીએ છે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.